વિરામત આપનું સ્વાગત છે. આજના માર્કેટના સેટઅપને આપણે સમજવાની કોશિશ કરીએ, આગળ વધીએ અને હવે ખાસ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ્સની સાથે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઓલમોસ્ટ 3:15 વાગ્યાનો સમય થઈ રહ્યો છે ધીરે ધીરે, અને આજે જોયું કે ફરી એકવાર તેજીનું એક અટેમ્પ્ટ થયું, પણ એ અટેમ્પ્ટમાં ફરી એકવાર ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સ આવી જ જાય છે કોઈને કોઈ રીતે. એટલે હવે આપણે ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા, તારીખોની જાહેરાત થઈ ગઈ, છેક જૂનમાં પરિણામ આવશે. એટલે એપ્રિલ અને મે સિરીઝ આખી બધાની પાસે છે સમય પસાર કરવા માટે થઈને. અને આમ પણ ઓપિનિયન પોલ છે કે એક્ઝિટ પોલ છે, હવે બધું ત્યાં સુધી તો ક્લિયર થવાનું જ નથી. 1 જૂનના રોજ છેલ્લું મતદાન થશે અને 2 જૂનના રોજ પહેલું કાઉન્ટિંગ છે, અને પછી ત્યારબાદ વધારે રાજ્યોની સ્પષ્ટતા 4 જૂને આવવાની છે. સો આ જે સ્પષ્ટતા થઈ ત્યારબાદ હવે મે સિરીઝ પાસેથી જે એક્સપેક્ટેશન હતી તેને થોડી હવે ઓછી કરી દેવી જોઈએ. આ સ્થિતિમાં શું રીજિગ કરશો, અને જે કોઈ પણ તારીખો સામે આવી છે રવિ, તેનો કયાસ કઈ રીતે આપણે સમજવાનો રહેશે માર્કેટના પર્સપેક્ટિવથી? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. પર્ટિક્યુલર ઇલેક્શન આમ જોઈએ તો હવે નોન ઇવેન્ટ છે. એમાં બેઝિક જોઈએ તો માર્કેટની એક્સપેક્ટેશન્સ હતી એ પ્રમાણે માર્કેટે ઘણું બધું ડિસ્કાઉન્ટ કર્યું. જ્યારે માર્કેટ ગ્લોબલ માર્કેટ નેગેટિવિટીમાં હતા, ત્યાં અસમંજસ હતી, રેટ હાઇકને લઈને થોડા બોન્ડ yields વધી રહ્યા હતા. આ બધા પરિબળોમાં આપણે સારા એવા સ્ટેબલ રહ્યા, કારણ કે આપણે ઓલરેડી અત્યારે જે એક્સપેક્ટ કરીને માર્કેટ ચાલી રહ્યું છે, જે પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ હતી 400+, તો એ એક્સપેક્ટ અને ડિસ્કાઉન્ટ માર્કેટે કરી લીધું છે. હવે એનાથી વધુ આવે તો કંઈ આમ જોઈએ તો કન્ટ્રી વાઇઝ ના ફરક પડે. તો બેઝિક મારા હિસાબે હવે જે તારીખો અનાઉન્સ થઈ છે એનાથી પોઝિટિવ કરતાં એક નેગેટિવ એ થશે કે જે ઇન્ફ્રા કંપનીઓ છે, ડિફેન્સ છે, ઘણી બધી જે ગવર્મેન્ટના અને જે પબ્લિક કેપેક્સ આધારિત કંપનીઓ હતી એના ઓર્ડર ઇનફ્લો બંધ થશે. હવે જે એમના ઓર્ડર્સ સ્ટાર્ટ થશે પોસ્ટ મીન્સ કે જે પણ નવી ગવર્મેન્ટ આવશે અને ફોર્મ થશે ત્યારબાદ, અને બજેટ બાદમાં એ ઓર્ડર ફ્લો ચાલુ થશે. ત્યાં સુધી આ નવા ઓર્ડર્સ છે આવતા 3 મહિનામાં, જે આપણે રોજ જોઈતા હતા કે આટલી આ કન્સ્ટ્રક્શન ઓર્ડર મળ્યા, હાઈવે ઓર્ડર્સ મળ્યા, તો ઇન્ફ્રા કંપનીઓને થોડું રેઝિસ્ટન્સ થશે. ડિફેન્સ કંપનીઓને હેવી ઓર્ડર ફ્લો આવતા હતા એ હવે થોડા ઊભા રહેશે. સાથે સિટી ગેસ આધારિત કંપનીઓને નવા લાઇસન્સીસ, તો આ બધી જ જ્યાં PSU આધારિત અને ગવર્મેન્ટના સ્પેન્ડિંગ આધારિત છે સેક્ટર થોડા કન્સોલિડેટ કરી જશે. ત્યાં કોઈ ખાસ મોટી મુવમેન્ટ નહીં હોય. મેજરલી જે અત્યારે માર્કેટ છે એ હવે એવું લાગી રહ્યું છે કે ગ્લોબલ માર્કેટ પર ક્યુ લેવાની વધારે ટ્રાય કરશે. ડોમેસ્ટિક ક્યુઝ આઈ થિંક તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો. હવે 1 તારીખે એક્ઝિટ પોલ અને ત્યારબાદ જે રિઝલ્ટ 4 તારીખે આવશે એના ઉપર માર્કેટ ટોટલી ફોકસ રહેશે. એમાં વચ્ચે કઈ ડેવલપમેન્ટ આવશે પોઝિટિવ કે નેગેટિવ, એમાં મેજર જો કોઈ ચેન્જ આવશે તો માર્કેટ એને રિએક્ટ કરશે. અધરવાઇઝ હવે જે પણ ધ્યાન રાખવાનું છે એ ગ્લોબલ સેન્ટ્રલ બેન્કો શું કહેશે એના ઉપર. આ સપ્તાહ એને લઈને ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ સપ્તાહમાં વર્લ્ડની 3 મોટી બેન્કો, સેન્ટ્રલ બેન્કો, બેંક ઓફ જાપાન, ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ, ત્રણે પોતાનું પોલિસીનું અનાવરણ કરવાનું છે. અત્યાર સુધી જે સેન્ટ્રલ બેન્ક આખા વર્લ્ડમાં રેટ હાઇક થતા હતા, પણ જે સેન્ટ્રલ બેન્કે એક પણ રેટ હાઇક ના કર્યો છે બેંક ઓફ જાપાન, એને કાલે પોલિસી માર્કેટ ઓપન થયા પહેલા આવવાની છે. તો એ થોડું કોશિયસ રહેવું જોઈએ, કારણ કે પોઝિટિવ સાઇડ એ ડિસ્કાઉન્ટ કરીને આપણે જઈએ છીએ કે રેટ હાઇક નહીં થાય. હવે જો રેટ હાઇક નહીં થાય અને એના રિલેટેડ જો માર્ચમાં રેટ હાઇકની વાત થશે તો આઈ થિંક એ થોડું નકારાત્મક હોઈ શકે. ફેડરલ રિઝર્વ જે બીજી મોટી સેન્ટ્રલ બેન્ક છે, જે પરમ દિવસ પોતાની પોલિસી આપવાનું છે, એમાં રેટ કટ ક્યારથી સ્ટાર્ટ થશે એ માર્કેટ ક્યુ લેવાની ટ્રાય કરશે. અને એના પછી બેંક ઓફ ઇંગ્લેન્ડ, એમાં પણ સેમ ક્યારથી રેટ કટ થશે એ, કારણ કે વર્લ્ડની પહેલી એવી સેન્ટ્રલ બેન્ક હતી જેને રેટ હાઇકની સાયકલ ચાલુ કરી, બેંક ઓફ ઇંગ્લેન્ડ. તો ત્રણેય મહત્વની સેન્ટ્રલ બેન્કોના નિર્ણય આવતા 3 દિવસમાં આવવાના છે. તો માર્કેટનું ટોટલ ફોકસ હવે એના ઉપર જશે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યો છે. આપણી સાથે ફોન લાઈન પર ફિનવર્સિફાઈના ધ્વનિ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. ધ્વનિ, સ્વાગત. ગુડ આફ્ટરનૂન. 3:15નો સમય થઈ ચૂક્યો છે. જે પ્રકારે માર્કેટ ઉપલા સ્તરોથી થોડા કૂલ ઓફ થઈ રહ્યા છે, નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર શું વ્યૂ અત્યારે ફિલહાલ? ગુડ આફ્ટરનૂન યશ. સૌથી પહેલા આપણે અહીંયા આગળ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ડેફિનેટલી આપણને કૂલ ઓફ અહીંયા જોવા મળ્યું છે. અને આ ડેફિનેટલી નિફ્ટીમાં ઓવરઓલ આપણે પહેલા પણ ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છે કે નિફ્ટીમાં ઓવરઓલ સેટઅપ જે છે અહીંયા આગળ બેરિશ સાઇડના બની રહ્યા છે. કોઈ પણ એક રાઇઝ અહીંયા આગળ આપણને મળી રહ્યું છે તો સેલ ઓન રાઇઝની રણનીતિ જે છે એ અહીંયા આગળ નિફ્ટીમાં લઈને ચાલવાની રહેશે. નિફ્ટીમાં ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ છે એ આપણને બહુ ક્લિયર દેખવા મળી રહ્યું છે. ઇન્ટ્રાડે ચાર્ટ પણ આપણે અહીંયા 30 મિનિટ્સના લઈએ તો 22,160 થી લઈને 180 નો જે રેન્જ બની રહ્યું છે, ત્યાં આગળ આપણને વારંવાર ત્યાં આગળથી એક પ્રેશર જોવા મળી રહ્યું છે, જ્યાંથી એક સેલ ઓફ આવી રહ્યું છે. કરંટ લેવલ્સથી પણ આપણે કાલના સેશનમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ કે નિફ્ટી નીચેની તરફ જ ખુલશે
ઉપરની તરફ આપણે જેમ રેઝિસ્ટન્સની વાત કરીએ નીચેની તરફ જે નેક્સ્ટ લેવલ ઓફ સપોર્ટ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે તો 21,900 નો લેવલ મળી રહ્યો છે ઇન્ટ્રાડે ચાર્ટ પર. 21,900 આપણે અહીંયા આગળ નીચેની તરફ ક્રોસ કરીએ તો ફર્ધર આપણે નિફ્ટીમાં સેલ ઓફ જોવા મળશે. આપણે એકવાર પહેલા 21,900 ક્રોસ કરીએ એટલે 21,600 નું લેવલ જે છે એ નેક્સ્ટ મને અહીંયા આગળ નિફ્ટીમાં દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટી પણ ઓવરઓલ આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં ડેફિનેટલી ઓવરઓલ આપણે પ્લસ અને પોઝિટિવ અને નેગેટિવની સાઈડમાં અત્યારે ચાલી રહ્યા છે. ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર કરી રહ્યા છે અત્યારે. પણ બેંક નિફ્ટીમાં પણ ઉપર જે રેઝિસ્ટન્સ છે 47,000 નો તો ડેફિનેટલી એક રેઝિસ્ટન્સ છે જે બહુ જ સ્ટ્રોંગ છે. પણ એનાથી બી નીચેના લેવલમાં જોઈએ તો 46,700 નું લેવલ બને છે જે એક ફરીથી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આજના સેશનમાં પણ આપણે જોઈએ તો છેલ્લા 1.5 કલાકમાં અને ઇવન સ્ટાર્ટિંગ ઓફ ધ ડેમાં બી આપણે 46,700 પાસે જ બેંક નિફ્ટી ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ કીધું હતું ને ત્યાંથી આપણને એક સેલ ઓફ જોવા મળ્યું હતું. અત્યારનું જે આ સેલ ઓફ છે ખાસ કરીને HDFC બેંક તરફ થોડુંક વધારે ઝુકાવ આપી રહ્યું છે કારણ કે ત્યાં આગળ આપણને એક સેલ વધારે જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં નેક્સ્ટ જે નીચેની તરફનું લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે તો ડેલી ચાર્ટ પણ સજેસ્ટ કરે છે કે નીચે ફરીથી આપણે 45,700 ના લેવલને ટેસ્ટ કરીશું. ઓકે, સો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ આપણને બનતી જોવા મળી રહી છે. લેવલ્સની દ્રષ્ટિએ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને સ્ટ્રેટેજીસ જાણી લઈએ. ધ્વનિ, પહેલાં આપના પાસેથી શું સ્ટ્રેટેજી આજે દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો તમે? અહીંયા આગળ ઓવરઓલ આપણે જોઈએ તો આઈટીમાં એક સેલ ઓફ જોવા મળી રહ્યું છે છેલ્લા એક અહીંયા આગળ અડધી કલાકમાં. આઈટીની અંદર એસટીબીટી કરી શકાય એમ છે જેમાં ઇન્ફોસિસનો જે સ્ટોક છે એ મને ખાસ કરીને અહીંયા પસંદ આવી રહ્યો છે. ઇન્ફોસિસમાં તમે કરંટ લેવલથી સેલ કરો, નીચેની તરફનો જે ટાર્ગેટ તમારો રહેશે તો 1550 નો ટાર્ગેટ રહેશે. ઉપર જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે તો અહીંયા આગળ 1635 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે ત્યાં આગળ. એના સિવાય આપણને અહીંયા આગળ ઓવરઓલ જોઈએ તો સેક્ટર સ્પેસિફિક બાઇંગ પણ જોવા મળી રહી છે જેમાં અશોક લેલેન્ડનો સ્ટોક છે ત્યાં આગળ આપણને એક બાઇંગ ઇનિશિયેટ થતી જોવા મળી રહી છે. BTST તરીકે તમે અશોક લેલેન્ડને અહીંયા લઈ શકો છો. ઉપરની તરફ જે ટાર્ગેટ આની અંદર મળી રહ્યો છે તો 167 ના ટાર્ગેટ માટે એને બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનું રહેશે નીચેની તરફ તો તમે 161 નો સ્ટોપ લોસ લઈને ચાલો. સ્ટોપ લોસ ફરી રિપીટ કરશો મેમ? અશોક લેલેન્ડ અશોક લેલેન્ડમાં 161 એટલે સ્ટોપ લોસ નાનો જ છે અહીંયા આગળથી 2 રૂપિયાનો નીચે સ્ટોપ લોસ બની રહ્યો છે અને ઉપર જે ટાર્ગેટ આપણને છે 5 રૂપિયાનો મળી રહ્યો છે જેમાં 167 ના ટાર્ગેટ માટે લેવાનું છે. યસ, સો 161 ના સ્ટોપ લોસ સાથે 167 ના લક્ષ્ય તમને BTST ટાઈપ્સ રેકમેન્ડેશન છે. અશોક લેલેન્ડ ખાસ તમને ખરીદવાની સલાહ 167 ના લક્ષ્ય માટે થઈને. અને ઇન્ફોસિસ તમે ખાસ ધ્યાનમાં રાખો, વેચવાની સલાહ છે અહીંયા 1550 ના લક્ષ્ય અને 1635 ના સ્ટોપ લોસ સાથે. ઇન્ફોસિસ વેચવાની સલાહ, 1635 ના સ્ટોપ લોસ, 1550 ના લક્ષ્ય અને અશોક લેલેન્ડ BTST ખરીદવાની સલાહ છે 167 ના લક્ષ્ય, 161 ના સ્ટોપ લોસ સાથે. તો ધ્વનિ તરફથી આ બે રેકમેન્ડેશન્સ તમારા માટે થઈને. રવિ, આપની પસંદગીઓ જાણી લઈએ. મારા હિસાબે શોર્ટ ટર્મમાં થોડું જે ફોકસ કરવાનું છે એ ફોકસ તમે ઓટો એન્સિલરી ઉપર કરો. એવી પોલિસી આવી છે એનાથી ઘણા ગ્લોબલ પ્લેયર્સ છે, એમાં પર્ટિક્યુલર બાયડુ અને ટેસ્લા આ બે કંપની ભારત ઉપર જોઈ શકે છે. ટેસ્લાનો ગ્લોબલ બિઝનેસ ઘણો ખરાબ છે. એને વચ્ચે આપણા રૂલ પર કોમ્પ્રોમાઇઝ નહોતું કરવું, પરંતુ અત્યારે જે એની ચાઇના સેલ્સ અને યુરોપ સેલ્સની હાલત છે, ઇન્ડિયામાં ટેસ્લાનું કોઈ માર્કેટ નથી. તો આઈ થિંક એક ટોટલી એના માટે ઘણું પોઝિટિવ વસ્તુ છે. તો મારા હિસાબે ટેસ્લા અને બાયડુની એન્ટ્રી નવી EV પોલિસી પર થઈ શકે. હવે એની નકારાત્મક ઇમ્પેક્ટ કંઈક ઓટો ઉપર પડશે એવું લાગતું નથી, પણ યસ એની પોઝિટિવ અસર જે તમે જો પોલિસીની અંદર જો તો એમાં 25% એટલીસ્ટ સોર્સિંગ છે એ ડોમેસ્ટિક કરવાનું છે અને એન્સિલરીઝ છે એ ખાસ એવી ફોકસમાં રહેશે. તો આઈ થિંક અત્યારે ઓલરેડી એના સપ્લાયર છે સોના BMW એ મોટા પ્રમાણમાં ટેસ્લાને પોતાના જે એન્સિલરીઝ છે સપ્લાય કરે છે અને આઈ થિંક આ કંપની આમ પણ જોઈએ તો વિધાઉટ ટેસ્લા પણ ઘણું સારું કરી રહી છે. 18% CAGR ગ્રોથથી આ કંપની ચાલી રહી છે અને ટેસ્લા આવવાથી મારા હિસાબે એ મિનિમમ 32 થી 33% CAGR પર જશે. તો આઈ થિંક આ એક ઘણું મોટું શોર્ટ ટર્મ માટે થીમ બની રહી છે જ્યાં ફોકસ કરો. આ ઉપરની બાજુ એવું લાગી રહ્યું છે કે જો વાર્ષિક તમે આ કંપનીને હોલ્ડ કરશો તો આઈ થિંક મંથ્સ 1 થી 1.5 વર્ષમાં આ 4 ડિજિટ સુધીના ટાર્ગેટ એગ્રેસિવલી બતાવી શકે છે. તો આ ઉપર ફોકસ કરો. મારા હિસાબે જ્યારે ત્યારે આ ન્યૂઝ અને ડેવલપમેન્ટ આવતા થશે તમને એક સારી તેજીની પોટેન્શિયલ બની રહ્યું છે. સેકન્ડ રિકમેન્ડેશન આ જ સેક્ટરમાંથી લુમેક્સ ઓટો રહેશે. આઈ થિંક એ પણ ગ્લોબલ જે EV છે એમાં BMW અને સાથે ઘણી મોટી કંપનીઓ છે ઇન્ક્લુડિંગ JLR આ તે બધાના સપ્લાયર છે. તો આઈ થિંક લુમેક્સ ઓટોમેટિવ પર પણ ફોકસ કરવું જોઈએ. 450 આસપાસના લેવલ છે
જો તમે શોર્ટ ટર્મ હોલ્ડ કરો છો તો 520 સુધીનો ટાર્ગેટ આ કંપની આપી શકે છે. 420 આસપાસ સપોર્ટ ઘણું સ્ટ્રોંગ લઈ અને આ કંપની ચાલી રહી છે, તો આ બે સ્ટોક ઓટો એન્સિલરીના ફોકસ કરવા જોઈએ. ઓકે, તો 420 આસપાસનો સ્ટોપ લોસ, 520 સુધીના લક્ષ્ય. લુમેક્સ તમને ખરીદવાની સલામતી જોવા મળી રહી છે અને સોના BLW તો તમને ઓલમોસ્ટ 4 આંકડામાં આગળ જતા જોવા મળશે, એટલે સારા એવા લક્ષ્ય તમને બનતા જોવા મળી રહ્યા છે. મિનિમમ 1000 તો માની લઈએ, એટલે આ બે તમને લક્ષ્ય બનતા જોવા મળી રહ્યા છે. બંને લોંગ ટર્મ માટે થઈને સદા તમને રહેશે. લુમેક્સ થોડું શોર્ટ ટર્મ પણ છે, તો એને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. સો ધ્વનિ તરફથી બે રેકમેન્ડેશન, એક સેલ છે ઇન્ફોસિસ અને બાય અશોક લેલેન્ડ, અને આ સિવાય રવિ તરફથી સોના BLW ખરીદવાની સલાહ છે અને લુમેક્સમાં પણ ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, તો આના પર નજર રાખવાની રહેશે. એક સોના BLWમાં સ્ટોપ લોસ શું ધ્યાન પર રાખવો જોઈએ રવિ? મારા હિસાબે આઈ થિંક જો તમે શોર્ટ ટર્મમાં હોલ્ડ કરો છો તો મીન્સ કે સ્ટોપ લોસની જરૂર છે. આઈ થિંક લોંગ ટર્મ જો જાઓ તો સ્ટોપ લોસની જરૂર નથી. Yes. પણ જે લોકો શોર્ટ ટર્મ હોલ્ડ કરે છે 632નો એક સ્ટોપ લોસ રાખી અને ખરીદી કરો. નજીકનો જે ટાર્ગેટ છે એ તમને 740નો રહેશે, તો શોર્ટ ટર્મ માટે 740ના ટાર્ગેટ માટે ખરીદી કરો. એક વર્ષનું ટાર્ગેટ 1000. ઓકે, સો સોના BLWમાં એક વર્ષનું લક્ષ્ય 1000 છે, પણ નજીકનું લક્ષ્ય 740 રહેશે અને સ્ટોપ લોસ યસ તમારા સ્ક્રીન પર 632 ધ્યાન પર રાખીને તમારે કારોબાર કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. અચ્છા ધ્વનિ, આજના દિવસે જે પ્રકારે મૂવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ માર્કેટની, સ્ટોક સ્પેસિફિક એક અમારા ધ્યાન પર ખાસ આજના દિવસે છે અને તેમાં રહેશે KPI ગ્રીન, જે ઓલમોસ્ટ નવું એક કહી શકાય કે સ્ટોક છે અને 5%ની અપર સર્કિટ પણ અહીંયાથી જોવા મળી છે, જે નવો એક ઓર્ડરના સમાચાર મળ્યા છે તેના કારણે થઈને. સો KPI ગ્રીન એનર્જી જેટલા પણ ચાર્ટ્સ અવેલેબલ છે એને એક વખત એનાલાઇઝ કરીએ ધ્વનિ. એક વર્ષની અંદર ઓલમોસ્ટ 390% રિટર્ન્સ છે અને શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં પણ ફરી એકવાર એક શાર્પ બાઉન્સ બતાવવાની કોશિશ હવે KPI ગ્રીન કરી રહ્યો છે ધ્વનિ. હા બિલકુલ યશ, અહીંયા આગળ ઓવરઓલ આપણે કહીએ કે ન્યૂઝ જે છે એ પછી ફોલો કરે છે, માર્કેટમાં પ્રાઇસ એક્શન આપણને પહેલા બતાવે છે. એ જ વસ્તુ અહીંયા આગળ ચાર્ટમાં પણ આપણને જોવા મળે છે. ઓવરઓલ સ્ટોક જે છે એને અપવર્ડ એની ટ્રેજેક્ટરી ચાલુ કરી, ત્યાં આગળથી એને છે ને નીચેની તરફમાં એની 50 પીરિયડની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને હંમેશા એક સપોર્ટ માનીને અને ત્યાં આગળથી ઉપરની તરફના આપણાને મૂવ આપ્યા છે, જે આપણાને જોવા મળી રહ્યું છે કે કરંટ પણ જે અહીંયા આગળ એક ફોલ જોવા મળ્યો ઉપર 1800ના લેવલ પછી સ્ટોકની અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળી, તો એ સેમ 50 પીરિયડની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી ત્યાં આગળથી સપોર્ટ લઈને અને સ્ટોકમાં આપણાને ઉપરની તરફનો બાઉન્સ જોવા મળ્યો છે, જે ગઈકાલના સેશનમાં આપણાને ત્યાં આગળ કન્ફર્મેશન મળી ગયા હતા. કરંટ લેવલથી ડેફિનેટલી તમે આની અંદર એડ કરી શકો છો. આની ઉપરની તરફ ફરીથી આપણે 1800ના લેવલ્સમાં ટાર્ગેટ માટે આની અંદર પ્લે કરી શકાય છે. સ્ટોપ લોસ જે નીચેની તરફમાં રાખવાનો રહેશે આની અંદર, તો 1400 રૂપિયાનો સ્ટોપ લોસ સજેસ્ટેડ છે. ઓકે, 1400ના સ્ટોપ લોસ સાથે KPI ગ્રીન તમને અહીંયાથી સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. રવિ, અદાણી ગ્રુપના સ્ટોક્સ પર હવે ફોકસ કરીએ, બિકોઝ US જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે તેમના દ્વારા અહીં તપાસ વધારે થોડું ઇન્ટેન્સિફાઈ કરવામાં આવી છે, અથવા તો કહો કે તપાસનો જે દાયરો છે, જે રેન્જ છે તેને થોડી વધારે પહોળી કરવામાં આવી છે, એટલે કે થોડું વધારે જ કંઈક ઇનડેપ્થ તપાસ થશે એવું સમાચારો છે અને આ સમાચારને લઈને આજે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં બધામાં વેચવાલી છે. સો પહેલાં તો સમાચારોનું રિએક્શન અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો. ઝડપથી આઈ થિંક કે હવે પર્ટિક્યુલર કારણ કે આ ગ્રુપ છે એને અને ગવર્મેન્ટના સેન્ટિમેન્ટ ઓલવેઝ જોડાયેલા હોય છે. જ્યારે ત્યારે કંઈ પોઝિટિવ કે નેગેટિવ ન્યૂઝ આવે છે ત્યારે પણ એમાં ઇમ્પેક્ટ હોય છે. તો હવે ટીલ ઇલેક્શન આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે કન્ટ્રી વાઇઝ પણ કોઈ પોલિટિક્સના પાર્ટ રૂપે પણ આવી ન્યૂઝ થઈ શકે, કારણ કે ઓલોરા ઇસ્યુ છે એ અદાણીનો હતો જ નહીં. આ ઇસ્યુ મીન્સ કે એક કમ્પ્લેન્સનું નામ નહીં લઈ શકું, પણ યસ નોન લિસ્ટેડ એક બીજી કંપનીનો ઇસ્યુ હતું અને એ ઇસ્યુને જ્યારે એલાબોરેટિવ રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે મીન્સ કે સેમ જે ટાઈમે એ કંપનીનો ઓર્ડર મળ્યો હતો એ જ દિવસે અદાણી ગ્રીન એનર્જી જે અદાણી ગ્રુપનું ત્યારે પોતાનો પાર્ટ હતો, હવે અદાણી ગ્રીન ડીમર્સ કંપની છે. તો આઈ થિંક એ ઇસ્યુમાં એને સંડોવાઈ છે કે ભાઈ આ જે મીન્સ કે તપાસ છે બહોળી કરવામાં આવી છે. હવે શું થયું કે જ્યારે ત્યારે આ તપાસ કરવામાં આવી ત્યારે બધી જ જે મીડિયા ઇન્ક્લુડિંગ બ્લુમબર્ગ આ એજન્સીઓએ આ કોર્ટને સાથે સાથે અદાણી ગ્રુપને ત્રીજી કંપની બધાને મેલ કરો, પરંતુ જે US જસ્ટિસ ડિપાર્ટમેન્ટની જે કમેન્ટ્સ છે એના ઉપર એ ઘણી પોઝિટિવ હતી કે મીન્સ કે કોઈના ઉપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે એટલે એવું નથી કે ફ્રોડ છે, આ એક ઇન્ક્વાયરી છે. આ ઇન્વેસ્ટિગેશનનો જે રિપોર્ટ આવશે એ મારા મત મુજબ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલાકી જ્યારે હિડનબર્ગનો ઇસ્યુ થયો ત્યારબાદ
ત્યાંના બોન્ડ જો કે અદાણી ગ્રુપ જો તો એમાં તમામ સ્ટોક્સમાં એક સારી રિકવરી હતી અને ત્યારબાદ થોડું વોલ્ટાલિટીના ભાગરૂપે પ્રોફિટ બુકિંગ જરૂરી પણ હતું, તો એ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. મારા મત મુજબ આ ઇસ્યુની કોઈ મોટી ઇમ્પેક્ટ નહીં થાય અને હજી તો ઇન્વેસ્ટિગેશન આવશે તો ઘણા મીન્સ કે 1-2 મહિના થઈ જશે. આ ઇન્વેસ્ટિગેશન ઉપર ડિટેલ રિપોર્ટ આવશે, પરંતુ આજે નકારાત્મક શું કામ થઈ? કારણ કે આ ઇસ્યુના હિસાબે યુએસમાં અને જે મીન્સ કે જર્મનીમાં એના અદાણીના બોન્ડ્સ લિસ્ટેડ છે. આ બોન્ડ્સમાં 2-2.5% સુધીનું કરેક્શન જોવા મળ્યું. તો આ એક સ્ટીપ કરેક્શન હતું. હિડનબર્ગના ઇસ્યુમાં જે એક ફોલિંગ સાયકલ હતી, ત્યારબાદ રાઇઝિંગ સાયકલમાં આ એક સ્ટીપ કરેક્શન હતું. તો હજી માર્કેટ એવું માની રહ્યું છે કે કદાચ આગળ જતાં કંઈ નેગેટિવ ડેવલપમેન્ટ આવે, કારણ કે યુએસને અદાણીનો કોઈ પણ રિપોર્ટ આવે છે એ પોઝિટિવ હોય નેગેટિવ, વચ્ચે યુએસએ જેમને ક્લીન ચીટ આપી હતી ત્યાંની એજન્સીઓએ, હવે ફરીથી યુએસની એજન્સી જ મીન્સ કે એમાં ઇન્ક્વાયરી કરી રહ્યું છે. કોઈ મોટી મેટર નથી. જો થશે કે નકારાત્મક કંઈ આવશે તો અદાણી ગ્રીનને આની ઇમ્પેક્ટ થઈ શકે, તો ત્યાંથી આમ પણ હાઈ લેવલ પર છે તો નફો બાંધી લેવો જોઈએ. હાલાકી આને અદાણી પોર્ટ છે સાથે અદાણી પાવર છે, આને કોઈ મોટી ઇમ્પેક્ટ નહીં થાય. આ ઘટાડામાં જો વોલ્ટાલિટીમાં મળે છે તો મારા હિસાબે અદાણી ગ્રુપમાં જો ખરીદી કરવી હોય તો અદાણી પોર્ટ આ એક મને બેટર કંપની લાગી રહી છે. ફંડામેન્ટલી અસેટ હેવી કંપની છે અને મીન્સ કે ઇન્ડિયાના મીન્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કમ્બાઇન્ડ અત્યારે જોઈએ તો 90% સુધી એ લોકો પહોંચવા આવે છે જે મીન્સ કે ટ્રેડ એક્ટિવિટીઝના માર્કેટ શેરમાં. અને આગળ બીજી JSW ઇન્ફ્રા છે. આ બે જ કંપની ઇન્ડિયામાં મોટી પોર્ટ કંપનીઓ છે. તો આઈ થિંક આ કંપનીને કંઈ ખાસ આને નકારાત્મક અસર નહીં આવે. જેવું તમને બોન્ડ માર્કેટમાં સ્ટેબિલિટી મીન્સ કે ત્યાં ફ્રેન્કફર્ટ મીન્સ કે એક્સચેન્જમાં જોવા મળે, તમને એક સારી એવી રિકવરી આ સ્ટોકમાં આવી શકે છે. તો આઈ થિંક આનાથી અલગ છે એ રીતે જોવું જોઈએ અને આ કરેક્શનમાં પોર્ટને એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ડેફિનેટલી. તો આ સંકેતો પર નજર રહેશે અને આ સાથે જ ધ્વનિ સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં ડેફિનેટલી ક્લાયન્ટના રેકમેન્ડેશન્સ આપેલા છે, મારી પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી. ધ્વનિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. અને આ સાથે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. માર્કેટ્સ પણ આમ પણ બંધ થવા જઈ રહ્યા છે, તો એક બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા ફરીશું આજના ક્લોઝિંગને વધારે થોડું તલસ્પર્શી અભ્યાસ કરીએ. બ્રેક બાદ